હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? બચ્ચા પાલટી બધે મોજમાં લહેરમાં? આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરતા હતા એ ચર્ચાથી થોડાક હવે આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે ચુંબકીય ફ્લક્સ વિશે ચર્ચા કરી હતી, આઈ થિંક, જો હું કદાચ ખોટો નથી તો બરાબર. અને મેં એમ કીધું હતું કે આપણે ગોસના નિયમ વિશે ચર્ચા કરશું. ચલો, તો ચુંબકીય ફ્લક્સનું ફોર્મ્યુલા કાંઈક આવું હતું, બી ડોટ ડી એ. એના ઉપરથી આપણે બા કોસ થીટા એવું બન્યા હતા. થીટાની કિંમત 0 હોય ત્યારે શું થાય, 90 હોય ત્યારે શું થાય, 180 હોય ત્યારે શું થાય, બધી ચર્ચા કરી ગયા. આજના સેશનમાં આપણી ચર્ચા છે, ચર્ચાનો જે મેઇન પોઈન્ટ છે, એક તો ગોસનો નિયમ છે અને મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા એ છે. એટલે સૌથી પહેલાં આપણે ડિસ્કશન કરી લઈએ ગોસનો નિયમ. અને ઘડીક વાર સાઈડમાં રાખી દઈએ આપણે. ચુંબકત્વ માટે ગોસનો નિયમ. હવે સમજવા જેવી વાત એ છે, ચુંબકત્વ માટે ગોસનો નિયમ બહુ સાદો અને સિમ્પલ છે. ગોસ નામના સાયન્ટિસ્ટે જે ચર્ચા કરી, વિદ્યુત ફ્લક્સની વિશે ચર્ચા કરેલી હતી. અને વિદ્યુત ફ્લક્સનું ક્લોઝ સરફેસ ઉપરનું જે ઇન્ટિગ્રેશન હતું, ઇન્ટિગ્રેશનનો આન્સર કંઈક આવો હતો, સરફેસ ઇન્ટિગ્રલનો વિદ્યુત ક્ષેત્ર માટે ગોસનો નિયમ કંઈક આવો હતો, E ડોટ ડી એ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. તો હવે એવો જ પ્રશ્ન એમ છે કે આ જ વસ્તુ ચુંબકીય ક્ષેત્ર માટે શું થાય. અહીંયા તમે સિગ્મા ક્યુ લખતા હતા, પણ મુદ્દો હવે અહીંયા એ રહેલો છે કે તમે અહીંયા સપોઝ જો બંધ પૃષ્ઠ વિચારો છો તો સૌથી પહેલા અગત્યનો મુદ્દો એ છે કે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક માટે મોનોપોલ શક્ય નથી. જેમ વિદ્યુતમાં મોનોપોલ શક્ય છે, મતલબ કે ખાલી પોઝિટિવ ચાર્જ પોસિબલ છે, ખાલી નેગેટિવ ચાર્જ પોસિબલ છે, પરંતુ એવું અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં પોસિબલ નથી. મતલબ કે ખાલી તમે 2 કુલમ વિદ્યુતભાર કોઈ બંધ સરફેસની અંદર મૂકવો હોય તો પોસિબલ છે, ઇટ કેન બી હેપન. પણ એવું ચુંબકીય ક્ષેત્રમાં એકેય રીતે પોસિબલ નથી. ચુંબકીય ક્ષેત્રમાં હંમેશા નાનામાં નાનો એનો જે પ્રાથમિક એકમ છે એ ચુંબકીય ડાયપોલ છે. મતલબ કે એન અને એસ એ એનો પ્રાથમિક એકમ છે. મતલબ કે તમે કોઈ દી એકલો એન ગોતી નથી શકવાના. જો એન પ્રેઝન્ટ છે તો એનો એસ પ્રેઝન્ટ રહેવાનો જ છે, કોઈ શક્યતા જ નથી. બીજી વસ્તુ તમને એમ થાય કે સર હવે એ હું શક્યતાનો, હું હમણાં તમને પ્રૂવ કરી દઉં, ન થાય. બીજી વસ્તુ શું છે કે સપોઝ આ એન છે ને આ એસ છે, તો આવું કાંઈ લખેલું ન હોય અહીંયા એન અને અહીંયા એસ. એ તો આવા નાનકડા ભાગમાં રહેલું હોય. મતલબ કે જો અહીંયા લખેલું હોય, મતલબ કે લખેલું મતલબ આ ભાગ જ જો એન હોય ને આ ભાગ જ જો એસ હોય તો આવું કરીએ કોણ, વચ્ચેથી કટકા કરી નાખો તો આ ખાલી એન થઈ જાય, ખાલી એસ થઈ જાય. બધાએ ટ્રાય કરી જ હોય. પણ એવું નથી થતું. વચ્ચેથી ભાગો એટલે આને જેવો ભાગ પાડશો એટલે ડાયરેક્ટ આ એન અને આ એસ, આ એન અને આ એસ તરીકે વર્તે છે. વળી તમને એમ થાય કે સર વળી પાછા ભાગ પાડો. આમ કરીને તમે અત્યંત સૂક્ષ્મ ભાગ પાડી દો, તેમ છતાં એકલો એન અને એકલો એસ જોવા મળતા નથી. એટલે પ્રશ્ન એક જ થશે કે અહીંયા તમે બંધ પૃષ્ઠ વિચારો છો, આખું 3Dમાં છે, યુ કેન ઇમેજિન ઇટ. બંધ પૃષ્ઠ અહીંયા વિચારો તો બંધ પૃષ્ઠમાં અહીંયા તમે એન અને એસ એ બંનેની ચર્ચા તમે અહીંયા કરો છો સાહેબ. તો સૌથી મોટો પ્રોબ્લેમ શું થશે કે જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એટલી જ ક્ષેત્ર રેખાઓ અંદર એન્ટર થશે. એટલે જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી એટલી જ ક્ષેત્ર રેખાઓ અંદર એન્ટર થશે સાહેબ. આ બહુ અગત્યનો અને બહુ સમજવા જેવો પોઈન્ટ છે. એટલે જેટલા મૂલ્યની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી એટલી જ અંદર એન્ટર થવાની છે. તો વિચારો ટોટલ ફ્લક્સ કેટલું થાય. કારણ કે માત્ર ને માત્ર આ ચુંબકીય ક્ષેત્ર જેવું છે કે જેમાં મોનોપોલ શક્ય નથી, હંમેશા ડાયપોલ જ હોય. મતલબ કે એનો પ્રાથમિક એકમ જ ડાયપોલ છે. વિદ્યુતભારનો પ્રાથમિક એકમ ખાલી ઈ છે, ખાલી પ્લસ ઈ છે અથવા ખાલી માઇનસ ઈ છે. પણ ચુંબકીય ક્ષેત્રનો જે પ્રાથમિક એકમ છે એન અને એસ, પ્રાથમિક જ એન અને એસ છે. એટલે થાય શું તો કે જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એટલી જ ક્ષેત્ર રેખાઓ અંદર એન્ટર થાય છે. એટલે તમે આનું ઓવર ધ ક્લોઝ સરફેસ તમે ઇન્ટિગ્રેશન વિચારો એટલે બી ડોટ ડી એ આવું વિચારો તો આનો આન્સર 0 થાય સાહેબ. શું થાય આનો આન્સર?
ઝીરો થાય. આ બહુ જ અને ખૂબ જ સમજવા જેવો અગત્યનો પોઈન્ટ છે સાહેબ. ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ બી ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કે જે આ લાક્ષણિકતા એવી લાક્ષણિકતા છે કે તમે જે કોઈ પણ ક્ષેત્ર માટે આ વસ્તુ પ્રૂવ કરી દો, એટલે કે ઓવર ધ ક્લોઝ સરફેસ બોલું છું, ઓન ધ ક્લોઝ કર્વ નથી કહેતો, ક્લોઝ પાથ નથી કહેતો. ક્લોઝ પાથનો મતલબ 2D થાય, સરફેસનો મતલબ 3D, કે તમે ચુંબકીય ક્ષેત્ર માટે ઓવર ધ ક્લોઝ સરફેસ તમે ઇન્ટિગ્રેશન કરો, એનો આન્સર ઝીરો થાય. મતલબ કે કોઈ પણ ક્ષેત્ર છે કે જે ક્ષેત્ર વિશે તમને માહિતી નથી, જે ક્ષેત્ર વિશે તમને માહિતી નથી અને એ ક્ષેત્ર માટે તમને ચર્ચા કરવામાં આવે, તમને એવું પૂછે, એક પ્રકારનું તમને ક્ષેત્ર આપી દીધું, હવે તમને પૂછે કે આ ક્ષેત્ર શું ચુંબકીય ક્ષેત્ર તરીકે વર્તે છે, તમને એવું પ્રૂવ કરવાનું કીધું છે. પ્રૂવ કરવા કરતા એમ કહી શકાય કે તમને આઈડેન્ટિફાઈ કરવાનું કીધું છે, એટલે તમને ચકાસવાનું કીધું છે કે ઇઝ ઇટ મેગ્નેટિક ફિલ્ડ ઓર નોટ, એટલે કે શું આ ચુંબકીય ક્ષેત્ર તરીકે વર્તી શકે છે, આ ચુંબકીય ક્ષેત્ર જેવો બિહેવિયર ધરાવે છે, આવો પ્રશ્ન પૂછ્યો છે. તો ઈ તમારે આઈડેન્ટિફાઈ કરવું હોય તો આ અગત્યનું લક્ષણ છે, આ રૂલ. આપણે કેમ કહીએ કે દરેક વ્યક્તિ હોય તો દરેક વ્યક્તિને પોતાના અગત્યના લક્ષણો હોય, દરેક વ્યક્તિના પોતાના લક્ષણો છે. એ લક્ષણો તરીકે વ્યક્તિ બિહેવ કરતો હોય, પોતે એવી રીતના એનું બિહેવિયર હોય, એમ ચુંબકીય ક્ષેત્રનું આ લક્ષણ છે, અગત્યનું લક્ષણ છે. આપણે કેમ કહીએ કે આપણો 2 રૂપિયો જાય ને, 2 રૂપિયો એટલે આપણા જેવો, 2 રૂપિયાનો મતલબ શું થાય, આપણા જેવો જ દેખાતો હોય, આપણી ઘરે જાય ને તોય આપણે ઈ મમ્મીને વર્તાય આવે કે આ મારો છોકરો નથી, કે આ મારી છોકરી નથી. શું કામ? લક્ષણ એવા હોય આપણા. લક્ષણનો મતલબ લક્ષણો એવા હોય કે જે લક્ષણો આપણે જ પોતે કરતા હોય. એ 2 રૂપિયો ન કરે. 2 રૂપિયો શું કરી શકે? તમારું રૂપ લઈ શકે, તમારા જેવી બોલી કદાચ બોલી શકે એવું વિચારીએ આપણે, તમારી જેવી કદાચ હલન ચલન કરી શકે, તમને ફોલો કરતા હોય તો, પણ તમારું રૂપ ન લઈ શકે. સોરી, તમારા લક્ષણો એનામાં ન હોય, કારણ કે એ તો ઇન્ટરનલી હોય ને, સમજી શકો છો. તો એ લક્ષણો ઉપરથી આઈડેન્ટિફાઈ થઈ જાય કે તમે એ છો કે નહીં, એવી જ ચર્ચા છે. એટલે ચુંબકીય ક્ષેત્રનું આ લક્ષણ છે કે જો ચુંબકીય ક્ષેત્ર હોય તો આ ફોલો થાય, જો ચુંબકીય ક્ષેત્ર છે તો આ ફોલો થાય. એટલે કોઈ પણ ક્ષેત્ર તમને કીધું છે આઈડેન્ટિફાઈ કરવાનું, એ ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં, એના માટે સિમ્પલ વસ્તુ, એના માટે તમે સરફેસ ઇન્ટિગ્રલ ઓવર ધ ક્લોઝ સરફેસ વિચારો, આન્સર 0 આવે તો સમજી લેવાનું ચુંબકીય ક્ષેત્ર છે, આન્સર 0 ન આવે તો એ ચુંબકીય ક્ષેત્ર નથી. આ બહુ અગત્યનો ગોસ નામના સાયન્ટિસ્ટે નિયમ આપ્યો. એટલે આ ગોસનો નિયમ, ચુંબકીય ક્ષેત્ર માટે ફ્લક્સનો નિયમ. એટલે તમે સમજી શક્યા ગોસનું પ્રદાન તો વિચારો સાહેબ કેવડું, અને એ તો બહુ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ હતા, ઘણી બધી જગ્યાનું પ્રદાન છે. મેથેમેટિક્સમાં એવડું પ્રદાન છે, અહીંયા એનું એવડું પ્રદાન છે, પછી અહીંયા એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં એટલું પ્રદાન છે, પછી મેગ્નેટિઝમમાં એવડું પ્રદાન છે, પછી એનું ફ્લુઇડ ડાયનેમિક્સમાં એટલું પ્રદાન છે, મેથ્સમાં એવડું પ્રદાન છે. મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ હતા ગોસ પોતે, બરોબર. એટલે આ ગોસ નામના સાયન્ટિસ્ટે મેક્સવેલે જે 4 સિદ્ધાંતો કીધા હતા, 4 નિયમો આપ્યા હતા, એમાંના 2 નિયમો ગોસે આપ્યા સાહેબ. આ પહેલો નિયમ ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ E ડોટ D ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ, આ પહેલો. અને બીજો નિયમ આ ઇન્ટિગ્રેશન ઓફ B ડોટ D ઇઝ ઇક્વલ ટુ 0 ઓવર ધ ક્લોઝ સરફેસ. તો ખાસ આ વસ્તુ મગજમાં આપણે રાખીશું કે ચુંબકીય ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન હંમેશા 0 થશે. આઈ એમ રિપીટિંગ અગેન કે આ માત્ર ચુંબકીય ક્ષેત્ર માટે જ છે, બીજા કોઈ માટે નથી. રેડી? ચાલો, આ વસ્તુ થઈ. તો આ તો તમારો ગોસનો નિયમ. ચલો, હવે જે ચર્ચા છે એ ચર્ચા ઉપર આપણે થોડુંક આગળ વધીએ, ડિટેલમાં ડિસ્કશન કરીએ. જે ચર્ચાનું નામ છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. મેગ્નેટાઇઝેશન, ગુજરાતી ચુંબકીયકરણ, એટલે કે હવે આપણે ઈ તરફ આગળ વધીએ છીએ કે આપણે કોઈ પદાર્થનું ચુંબકીયકરણ કરવું છે. આપણે મસ્ત વસ્તુ ભણ્યા હતા ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં, જો તમને યાદ છે તો આપણે કેટલાક પદાર્થોનું ધ્રુવીભવન કર્યું હતું, યાદ છે? કેટલાક પદાર્થોનું આપણે ધ્રુવીભવન કર્યું હતું. કેવી રીતે ધ્રુવીભવન કર્યું હતું? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એ પદાર્થને મૂકવામાં આવે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અધ્રુવીય અણુ છે ધ્રુવીય બનતો હતો, યાદ કરો. પ્રેરિત ડાયપોલ ઉત્પન્ન થતી હતી, અણુની ધ્રુવીયતા આલ્ફા એવો વર્ડ આપણે એડ કર્યો હતો.
બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલ મૂકવામાં આવે તો શું થાય, એ ચર્ચા કરી હતી આપણે, બરાબર. તો એ શું હતું કે અણુને ધ્રુવીભૂત કરવો. એમ અહીંયા હવેની ચર્ચા છે કે પદાર્થને ચુંબકિત કરવો. ચુંબકિત એટલે મેગ્નેટાઇઝેશન કરવું, એનું મેગ્નેટાઇઝેશન કરવું. મેગ્નેટાઇઝેશન એટલે ચુંબકીયકરણ કરવું. બધા પદાર્થો પોતે ચુંબક બની શકતા નથી, એ દ્રવ્યના ગુણધર્મમાં આપણે ચર્ચા કરશું. પણ એક વસ્તુ ફાઇનલ છે, દરેક પદાર્થનો બેઝ શું છે, તો કે દરેક પદાર્થ જે બનેલા છે શેના બનેલા હોય છે, બેઝિક જોવો તો ન્યુક્લિયસ. એ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન મોશન કરતા હોય, એનાથી વધારે કશું નહીં. આ તમને ખ્યાલ છે, એનાથી વધારે એક પણ વસ્તુ નથી સાહેબ. હવે એ તમને ખ્યાલ છે કે જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે પોતાની કક્ષામાં ભ્રમણ કરતા હોય ત્યારે એ ઇલેક્ટ્રોન પોતે ચુંબકીય મોમેન્ટ ઉત્પન્ન કરે છે. જો ફોર્મ્યુલા યાદ હોય તો હાફ એવર આવી ચર્ચા આપણે ચોથા ચેપ્ટરમાં કરી હતી. શું ઉત્પન્ન કરે છે, ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે પણ મોમેન્ટ ઉત્પન્ન કરે છે, ચુંબકીય મોમેન્ટ. એ તમને ખ્યાલ છે, એટલે કે ઇલેક્ટ્રોન પોતે ચુંબકીય મોમેન્ટ ઉત્પન્ન કરે છે. પણ આફ્ટરઓલ આ બધાનો બેઝ છે. પણ એ બધી મોમેન્ટ જ્યારે કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લઈ આવવામાં ન આવે ત્યાં સુધી એ બધી મોમેન્ટ એકબીજાની ઇફેક્ટને ઝીરો કરે છે. કારણ કે દરેક ઇલેક્ટ્રોન છે તો દરેક ઇલેક્ટ્રોનને પોતાના ભ્રમણ છે એ પ્રમાણે પોતે મોમેન્ટ ઉત્પન્ન કરતો હશે, એ ઇફેક્ટને ઝીરો કરે છે. પરંતુ સમજવા જેવી વાત, હવે મારા વર્ડ સાંભળજો, કે જે ઈ મોમેન્ટ ઝીરો કરે છે તો જ્યારે ઈ બધા ઇલેક્ટ્રોન્સને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય, તો જ્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવશે તો ઈ બધા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે અથવા એની વિરુદ્ધ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. ડિપેન્ડ કરે છે મટીરિયલના બિહેવિયર ઉપર. કારણ કે તમને ખબર છે કે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકવામાં આવે અથવા યાદ કરો ધ્રુવીય અણુ, કોપી ટુ કોપી જ આખો કોન્સેપ્ટ હાલશે, હમણાં આવશે એટલે તમને બધું સમજાતું જશે. યાદ કરો ઓલો ધ્રુવીય અણુ હતા, એ ધ્રુવીય અણુની મોમેન્ટ જુદી જુદી ડાયરેક્શનમાં જુદી જુદી હતી. યાદ કરો, જુદી જુદી હતી, ડાયરેક્શન ડિફરન્ટ હતી. સપોઝ HCl નું દ્રવ્ય લીધું હોય તો બધા આર્બિટરી બધા સેટ થયેલા હતા. હવે બધા એને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા ત્યારે બધા એક દિશામાં સેટ થયા હતા. યાદ કરો, ટેન્ડન્સી હતી 3/2 kBt વાળી વાત યાદ કરી લ્યો. બધાય ગોઠવાય નહીં તો કાંઈ નહીં, પણ બધાની ટેન્ડન્સી હોય એ દિશામાં ગોઠવવાની, એ વસ્તુ બને છે. હું એ જ ચર્ચા કરવા માંગુ છું. તો એ જ વસ્તુ કે હવે આપણે કોઈ પદાર્થ છે, સપોઝ લોખંડ છે, એ લોખંડનો આપણે ચુંબકિત કરવો છે. ચાલો, લોખંડનો કોઈ પણ પદાર્થ છે એ કઈ ચુંબકિત નહીં હોય, એને ચુંબકિત કરવો પડશે, એની મેળે નહીં થઈ જાય. તો કોઈ પણ પદાર્થ છે, પદાર્થને આપણે ચુંબકિત કરવો હોય તો શું કરવું પડે, તો ચુંબકિત કરવા માટે આપણે એને પહેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવું પડે. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવું હોય તો તમારે શું કરવું પડે, પહેલા ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરવું પડે. ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરવા માટે શું કરીશું આપણે, છે જ આપણી આગળ સોલેનોઇડ. એટલે પહેલા હું સોલેનોઇડ વાપરું છું, જે સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે એના કોરમાં. હવે ઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પદાર્થને મૂકવામાં આવે તો શું નવા જૂની થાય, એ પદાર્થની શું તાકાત થાય, અંદર કોરનું શું ક્ષેત્ર ઉત્પન્ન થાય, બધી ચર્ચા આપણે આ સેશનમાં કરવી છે. ક્લિયર? રેડી? ચાલો, તો આપણે ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. વેઇટ ફોર 1 મિનિટ. ચાલો જુઓ, આપણે પહેલા એક સોલેનોઇડ લઈ લઈએ છીએ. ચાલો, હવે આ સોલેનોઇડની અંદર સોલેનોઇડમાં પ્રવાહ વહન પામે છે આ દિશામાં. જમણાના સુના નિયમ અનુસાર પ્રવાહ આમ વહે છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે. રેડી? અને ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની કિંમત કેટલી છે,
સોલેનોઇડ ની અંદર ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્ર V0 કહીએ આપણે એને μ0 ni if વડે એને દર્શાવું છું. if નો મતલબ મુક્ત પ્રવાહ. મુક્ત પ્રવાહ કહેવાનું કારણ વાય આપણે સિગ્મા એફ યુઝ કર્યું તો મુક્ત પ્રવાહ કહેવાનું કારણ આપણા હાથમાં છે. આપણે જેવી રીતે જેટલો પ્રવાહ વહન પમાડવો એટલો આપણે પમાડી શકીએ. બરોબર ને? ચાલો જુઓ ઇઝ ઇક્વલ ટુ હવે જો અહીંથી હરી કરું છું μ0 ni ના છેદમાં l. ચાલો આ ટોપિકનો અંત આવશે ત્યાં સુધીમાં તમને એ પણ સમજાઈ જશે બચ્ચો કે સોલેનોઇડના કોરમાં કોઈ દ્રવ્ય મૂકવામાં આવે તો દ્રવ્યની તાકાત કેવડી છે. એ પણ તમને આમાં સમજાઈ જશે. ચાલો μ0 nif ના છેદમાં l. વોટ ઇઝ ધીસ? मीनिंग क्या है इसका? જેટલા કરંટ છે એ કરંટ ગુણ્યા n આટા એટલે ટોટલ પ્રવાહ એટલે આવું થયું 100 આટા હોય એટલે 1 એમ્પિયર 1 એમ્પિયર 1 એમ્પિયર 1 એમ્પિયર 1 એમ્પિયર એમ ટોટલ 100 એમ્પિયર. 100 એમ્પિયર ભાગ્યા લંબાઈ 100 એમ્પિયર ભાગ્યા લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ પ્રવાહ સમજવા જેવી વાત છે. 100 એમ્પિયર એટલે મતલબ શું થાય કે 100 આટા છે 1 એમ્પિયર 1 એમ્પિયર 1 એમ્પિયર 1 એમ્પિયર એમ કરતા કરતા 100 આટા છે એટલે ટોટલ 100 એમ્પિયર નો પ્રવાહ 1 મીટરમાં એટલે 1 મીટર દીઠ 100 એમ્પિયર નો પ્રવાહ છે. તમે સમજી શકો છો એમ એની વેલ્યુ જેમ વધારે છે એમ એ તાકાત વધશે ચુંબકીય ક્ષેત્રની. સમજવા જેવી વાત છે, કોમન સેન્સ છે. આ પ્રવાહ વધે તો આ ચુંબકીય ક્ષેત્રની તાકાત વધે. એટલે હવે આ એકમ લંબાઈ દીઠ પ્રવાહ એટલે પ્રવાહના છેદમાં લંબાઈ એને હું IF વડે રિપ્રેઝન્ટ કરું છું. તમારે ઘણા બધા સૂત્રો અહીંયા યાદ રાખવાના થશે એટલે થોડુંક કોન્સન્ટ્રેશનથી આગળ વધજો. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1 જ્યાં IF નો મતલબ શું થાય NIF ના છેદમાં L એટલે એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ. એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ. ચાલો યુનિટ શું થશે? એનો યુનિટ થશે એમ્પિયર ના છેદમાં મીટર એટલે એમ્પિયર પર મીટર. રેડી? ડન? ચાલો હવે તો કે હવે સોલેનોઇડની અંદર કોરમાં કોઈ પદાર્થ મૂકવામાં આવે તો શું થાય? પ્રશ્ન એ છે. ચાલો સોલેનોઇડની અંદર અથવા આપણે એમ કહીએ સોલેનોઇડના ગર્ભમાં પદાર્થ મૂકતા શું થાય? ચાલો એટલે વિચારવા જેવી બાબત હવે બધી ચાલુ થઈ છે. કોન્સન્ટ્રેશન લેવલ હાયર ઇમેજિનેશન પાવર હાયર ગેટિંગ. ચાલો જુઓ હવે અહીંયા કોઈ પદાર્થને એડ કરવામાં આવે વિચારજો એટલે આ પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો લંબાઈ તમે લઈ લ્યો L બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો. હવે થાશે શું તો કે આ પદાર્થમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે જે ઇલેક્ટ્રોન્સ ભ્રમણ કરતા હતા એ બધા ઇલેક્ટ્રોન્સ જે જુદી જુદી દિશામાં હતા એની જગ્યાએ એની દિશા એક હરખી જેવી બનશે એટલે બધાની મોમેન્ટ વિચારો બધાનો પ્રવાહની દિશા કંઈક આવી રીતની બનશે. મતલબ હું અહીંયા એવું મટીરિયલ લઈ રહ્યો છું કે જે મટીરિયલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સપોર્ટ કરે છે. શું કરે છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સપોર્ટ કરે છે. એટલે થાશે શું? સપોર્ટ કરે એટલે થાય શું? યાદ કરો ટો ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b આવું ફોર્મ્યુલા હતું અને u ઇઝ ઇક્વલ ટુ માઇનસ m ડોટ b. તો તમને ખબર છે કે સ્થિતિ ઊર્જા લઘુત્તમ ક્યારે થાય? થીટા ઇઝ ઇક્વલ ટુ જ્યારે 0 ડિગ્રી થાય ત્યારે સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય. તો એ જ ચર્ચા અહીંયા કરું છું. એટલે આ જે છે આ મટીરિયલ એવું છે કે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સપોર્ટિંગ રોલમાં છે. એટલે શું થાય? ધારો કે બધાની મોમેન્ટ એક હરખી થઈ ગઈ તો હવે હું એમ કહી શકું વિચારો કે આમાં આ જે પદાર્થ રહેલો છે
આ પદાર્થમાં ટોટલ એક પ્રવાહ વહન પામે છે, કારણ કે બધાની આ રીતની મોમેન્ટ થઈ, વિચારી લ્યો, પ્રવાહ વહન પામે છે અને આ પ્રવાહ મુજબ એની પાસે એરિયા પણ રહેલો છે, એટલે પ્રવાહ પણ છે અને એરિયા પણ છે, એનો મતલબ કે ઈ પોતે પોતાની મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન કરશે, વિચારી લ્યો. ઇટ વિલ ક્રિએટ ઇટ્સ ઓન મેગ્નેટિક મોમેન્ટ. એટલે આ જેવું અને બાહ્ય વિદ્યુત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો એ પોતાની મેગ્નેટિક મોમેન્ટ ક્રિએટ કરે છે, સાહેબ, વિચારી લો. ઇટ વિલ ક્રિએટ ઇટ્સ ઓન મેગ્નેટિક મોમેન્ટ. અને ઈ મોમેન્ટ કોને લીધે ઉત્પન્ન થઈ? તો કે ઈ મોમેન્ટ ઉત્પન્ન થયા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લીધે. જો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ન હોત તો આ મોમેન્ટ જનરેટ ન થાત. મતલબ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લીધે આ મોમેન્ટ જનરેટ થાય છે. દિમાગમાં ઉતારજો, બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લીધે મોમેન્ટ જનરેટ થઈ. તમને થાય કે સર તો પહેલા નહોતી, પહેલા હતી પણ એ આર્બિટરી મોમેન્ટમાં હતી, આર્બિટરી દિશા. હમણાં ચુંબકીય ક્ષેત્ર તમે કાઢી નાખો એટલે બધી વળી પાછી બધી આર્બિટરી થઈ જાય, બરોબર. એટલે બધા અત્યારે એક દિશામાં ગોઠવાયેલી છે. એનો મતલબ કે આપણે એમ કહી શકીએ કે ટોટલ એક પ્રવાહ વહન પામી રહ્યો છે, એવું તમને ફીલ થાય. એકચ્યુઅલમાં એવું નથી, મને પણ ખ્યાલ છે, કારણ કે પ્રવાહ તો આ સોલેનોઇડમાંથી વહન પામે છે. આમાં તો બધી મોમેન્ટ એક દિશામાં થઈ, પણ આપણે એવું કહી શકીએ કે પ્રવાહ એ જેટલા એરિયામાં પ્રવાહ વહન પામે છે ને એને પોતાની મોમેન્ટ ક્રિએટ કરી છે. તો ગર્ભમાં મૂકતા ઉત્પન્ન થતી મોમેન્ટ ચુંબકીય મોમેન્ટ, જેનું ફોર્મ્યુલા m ઇઝ ઇક્વલ ટુ IB ઇન્ટુ A. પ્રશ્ન નવો આવ્યો, સર બી કોના મનમાં? બી એટલે બાઉન્ડિંગ કરંટ. બાઉન્ડિંગ કરંટ છે એ તમારા હાથમાં નથી, બાઉન્ડિંગ કરંટ છે, બદ્ધ પ્રવાહ બીજા શબ્દોમાં, અથવા પોલરાઇઝ લઈ શકાય, એવો કોઈ પ્રશ્ન નથી. તો હવે વિચારો કે આ મોમેન્ટની ડાયરેક્શન આવી કઈ બાજુ? આ મોમેન્ટે શું કર્યું? આ મોમેન્ટની દિશા આવી બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં રહેલું છે થોડુંક વિચારો. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ રીતે રહેલું છે, સાહેબ. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જોવો. તો હવે આ મોમેન્ટની દિશા કઈ બાજુ આવી? કારણ કે સપોર્ટ કર્યો આ દિશામાં, આ એમ. તો હવે વિચારો કે જેની પાસે મોમેન્ટ છે એ પોતે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. યાદ કરો, જેની પાસે મોમેન્ટ છે એ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, સાહેબ. કરે કે ન કરે? જેની પાસે મોમેન્ટ છે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે વિચારો, તમને કદાચ એમ લાઈટ ન થતી તો અહીંથી પણ તમને લાઈટ કરાવી શકું. યાદ કરો, કોઈ એક ચુંબકીય ડાયપોલ છે, આ S અને આ N, તો આની પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, પોતાની મોમેન્ટ છે, S થી N તરફ મોમેન્ટની દિશા વિચારી લ્યો. તો આની પાસે પોતાની મોમેન્ટ છે તો પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, અને ચુંબકીય ક્ષેત્ર મોમેન્ટની દિશામાં જ હોય, સાહેબ. કારણ કે તમે જે ચર્ચા કરી રહ્યા છો, જે ક્ષેત્ર માટે ડિસ્કશન કરી રહ્યા છો, એ અક્ષ ઉપર છે. સિમ્પલ. તો અક્ષ ઉપરનું ક્ષેત્ર મોમેન્ટની દિશામાં જ હોય. એટલે વિચારો કે આ બાહ્ય, આ બી એક્સટર્નલ, એટલે આપણે એને અત્યારે BO નામ આપ્યું છે. આ BO ને લીધે આ કોરની અંદર પણ અલગથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયું? અલગથી ચુંબકીય ક્ષેત્ર. એક તો ઓલરેડી હતું જ, એક વધારાનું આવ્યું. એક તો હતું જ, એક વધારાનું આવ્યું, જે બહુ સમજવા જેવી વાત છે. તો આના ઉપરથી એક અગત્યની વ્યાખ્યા આપવામાં આવી, જેને શું કહેવામાં આવ્યું? મેગ્નેટાઇઝેશન. આપણે આવી કોપી ટુ કોપી વ્યાખ્યા ભણ્યા હતા, જેનું નામ હતું પોલરાઇઝેશન. એવી જ આ એક આખી રાશિનું નામ છે મેગ્નેટાઇઝેશન, જેની આપણે ચર્ચા કરવાની છે. ચાલો ધ્યાન આપજો, વ્યાખ્યા સમજવા જેવી છે. તો જેને પોલરાઇઝેશનની વ્યાખ્યા યાદ હશે તો એને આ ઈઝી પડશે. કારણ કે મેં તમને કીધું હતું, સાહેબ, બધું ઇન્ટરકનેક્ટેડ છે. તમે જેટલું રિવાઇઝ કર્યું હશે, જેટલું વ્યવસ્થિત રીતે સમજાય હશે, એટલું તમને ઈઝી પડશે. બાકી તમને ગાંડા કરી મૂકશે. તો મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા શું છે, સાહેબ? મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા છે એકમ કદ દીઠ, કરો યાદ, પોલરાઇઝેશનની સેમ વ્યાખ્યા હતી, એકમ કદ દીઠ
ન્યા હતું ડાયપોલ મોમેન્ટ, અહીંયા છે મેગ્નેટિક મોમેન્ટ. એટલે એકમ કદ દીઠ મેગ્નેટિક મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. આ એની વ્યાખ્યા છે. એકમ કદ દીઠ મેગ્નેટિક મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે સાહેબ. ધીસ ઇઝ ધ ડેફિનેશન. તો વ્યાખ્યા આપણે લખીએ, શું થશે ધ્યાન આપજો. એકમ કદ દીઠ મેગ્નેટિક મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. એકમ કદ દીઠ મેગ્નેટિક મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. એટલે થશે શું? તો થશે કંઈક આવું, m ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટના છેદમાં કદ. ચાલો m એટલે IB ઇન્ટુ a ના છેદમાં કદ. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. યુ કેન અન્ડરસ્ટેન્ડ. એટલે a કેન્સલ આઉટ. ચાલો શું થયું વિચારો. સમજવાની વાત એ છે, મેગ્નેટાઇઝેશન કેવી રાશિ છે? મેગ્નેટાઇઝેશન સદિશ રાશિ છે. કોણ? તો કે મેગ્નેટાઇઝેશન સદિશ રાશિ છે. એની દિશા કઈ દિશા? યાદ કરો, પોલરાઇઝેશન એ સદિશ રાશિ જ હતી. એની દિશા કોની દિશામાં છે? ડાયપોલ મોમેન્ટની દિશામાં, પોલરાઇઝેશનની. તો અહીંયા આની દિશા મેગ્નેટિક મોમેન્ટની દિશામાં છે. એટલે ની દિશા m ની દિશામાં છે. ની દિશા m ની દિશામાં છે. ચાલો તો થશે શું? therefore m IB ના છેદમાં એટલે એકમ લંબાઈ દીઠ પ્રવાહ. એકમ લંબાઈ દીઠ પ્રવાહ સાહેબ હમણાં આપ્યું. યસ, તો એને હું IB વડે રિપ્રેઝન્ટ કરીશ. therefore m is equal to IB. અગત્યનું બીજું ફોર્મ્યુલા, ફોર્મ્યુલા નંબર 2. મેગ્નેટાઇઝેશન નું એકમ શું થશે? વોટ ઇઝ ધ યુનિટ? એટલે આનો એકમ થશે એમ્પિયર પર મીટર. શું થશે એકમ? એમ્પિયર પર મીટર. રેડી? ચાલો ધ્યાન આપજો. વધી આગળ આપણે IB. હવે વિચારો, તો એનો મતલબ એવો થયો બચ્ચાઓ કે આ મેગ્નેટિક મોમેન્ટ સદિશ રાશિ છે, નો ડાઉટ, અને આ મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવ્યું. તો હવે ઈ મને કયો કે સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? B. તો વિચારો, આને ઉડાડ નાખો. તો એક તો પેલું ઉત્પન્ન થયું કોને લીધે? B0 હતું ઈજ, પ્લસ BM કહી નાખીએ, એટલે મેગ્નેટાઇઝિંગ કરંટને લીધે ઉત્પન્ન થયેલું. કયા કરંટને લીધે? મેગ્નેટાઇઝિંગ કરંટ. એટલે આ કરંટ તો ઈ દ્રવ્યનો પોતાનો કરંટ છે. કોનો છે? દ્રવ્યનો પોતાનો કરંટ. એટલે BO પ્લસ BM એટલે આ મેઇન સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. BM દ્રવ્યના પોતાને લીધે, પોતાના મેગ્નેટાઇઝેશનને લીધે ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર. વસ્તુ સમજી ગયા? તો હવે વિચારો, જો સમજવા જઈએ તો આ IB ને લીધે તમે સમજી શકો. વિચારો, આ આખે આખો આ જે મટીરિયલ છે, આ જે દ્રવ્ય છે, આ દ્રવ્ય પોતે એક નાનકડા સોલેનોઇડની જેમ કામ કરે. વિચારો, દ્રવ્ય પોતે સોલેનોઇડની જેમ કામ કરે. એટલે દ્રવ્ય માટે, આ દ્રવ્યનું ચુંબકીય ક્ષેત્ર મારે લખવું હોય તો આ દ્રવ્ય માટે હું આવું લખી શકું ને, μ0 ઇન્ટુ IF ની જગ્યાએ IB. વિચારો, μ0 ઇન્ટુ IB તો થાય શું? વિચારો, જો અહીંયા મારે વેલ્યુ મૂકવી તો બનશે કેવી રીતે? ઇઝ ઇક્વલ ટુ μ0 IF μ0 IB. μ0 કોમન કાઢી લ્યો તો થશે IF પ્લસ IB. therefore B, એટલે આ B ટોટલ થયો, એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર થયું. હવે IB ની જગ્યાએ શું લખી શકાશે? આ પણ એક સરસ વિચારવા જેવો પોઈન્ટ છે. શું લખી શકાશે? IB ની જગ્યાએ લખી શકાશે M. શું લખી શકાશે? M. એટલે therefore B is equal to μ0 બ્રેકેટમાં IF
પ્લસ એમ. ચાલો ધીસ ઇઝ બી. હવે અહીંથી એક અગત્યની વસ્તુ સમજવા જેવી છે કે જે અહીંથી પ્રૂવ થશે. નવી રાશિ કઈ રાશિ? આ મેગ્નેટિક તીવ્રતા, ચુંબકીય તીવ્રતા. મેગ્નેટિક તીવ્રતા એટલે કે ચુંબકીય તીવ્રતા, મેગ્નેટિક ઇન્ટેન્સિટી. કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે? ચાલો જોજો, આવી રીતે વ્યાખ્યાયિત થશે. જોજો, μ0 ને અહીંયા લઈ લઉં એટલે આ એકલા પડી ગયા, IF પ્લસ એમ, અને એમને આ બાજુ ટ્રાન્સફર કરી દો, ભાગતા નહીં. b/μ0 IF પ્લસ એમ, તો b/μ0 માઇનસ એમ, માય મિસ્ટેક, કેપિટલ એમ, IF બરોબર. b/μ0 માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ IF બરોબર. આ IF ને સાહેબ એટલે કે આ જે IF છે, આ IF ને મેગ્નેટિક તીવ્રતા વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. આ IF ને મેગ્નેટિક તીવ્રતા એટલે કે એને H વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એટલે થાશે શું? જોવો, IF ને H વડે દર્શાવવામાં આવે છે. IF ને H વડે દર્શાવવામાં આવે છે એટલે અહીંયા તમે IF ની જગ્યાએ H લખી શકાય. એટલે મેગ્નેટિક તીવ્રતા, H નો મતલબ થયો મેગ્નેટિક એટલે ચુંબકીય તીવ્રતા આપણે લખી શકીએ. H નો મતલબ થયો ચુંબકીય તીવ્રતા. એકમ શું થશે? એકમ થશે એમ્પિયર પર મીટર. શું કામ? કારણ કે H નો એકમ H છે શું? IF એટલે H છે, અને IF નો એકમ શું હતો? એમ્પિયર પર મીટર. એટલે આનો એકમ પર શું થશે? એમ્પિયર પર મીટર. રેડી? ચાલો હિંમત રાખજો, હજી પૂરું નથી થયું. તો હવે IF ની જગ્યાએ હું H લખું તો આ સૂત્ર નવેસરથી શું બનશે? વિચારો. બીજું બન્યું ને? પેલું તો યાદ રાખવાનું, બીજું અને આ ત્રીજું. હાલો ત્રીજું, સમીકરણ 3 પરથી b/μ0 IF એટલે H પ્લસ એમ, એટલે b ઇઝ ઇક્વલ ટુ μ0 બ્રેકેટમાં H પ્લસ એમ. μ0 બ્રેકેટમાં H પ્લસ એમ. ચાલો ક્લિયર? વાંધા વચકા પ્રોબ્લેમ? μ0 બ્રેકેટમાં H પ્લસ એમ. ચાલો આ ફોર્મ્યુલા પરફેક્ટ મગજમાં રાખવાનું છે. હવે આમાં બધી વસ્તુ એકવાર ફરીથી યાદ કરી લ્યો, કારણ કે ઘણી બધી વસ્તુ ભેગી થઈ ગઈ છે. આ H છે એ કોને લીધે છે? સોલેનોઇડનું પોતાનું, એટલે સોલેનોઇડ ને લીધે. અને આ M છે એ કોને લીધે છે? આ M છે દ્રવ્યને લીધે. એટલે જરૂર નથી હર વખતે અહીંયા પ્લસ જ આવે સાહેબ. હવે મારો વર્ડ સાંભળજો તમે. જરૂર નથી હર વખતે પ્લસ આવે. ડિપેન્ડ કરે છે દ્રવ્યની વર્તણૂક. કેટલાક દ્રવ્યો એવા છે કે જે આનો બિહેવિયર નેગેટિવ હોય, એનો સાહેબ નેગેટિવ બિહેવિયર હોય, એટલે પ્લસ નો કરે, અમુકનું માઇનસ કરે. અહીંથી શું કરે? માઇનસ કરે. એ દ્રવ્યો વિશે પણ ચર્ચા કરશું આપણે, પણ એ ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં, અત્યારે નહીં કરીએ. રેડી? ચાલો તો b ઇઝ ઇક્વલ ટુ μ0 બ્રેકેટમાં H પ્લસ એમ. વધીએ થોડાક આગળ. હવે સમજો જેવી વાત એ છે કે આ જે M છે, M મતલબ કે કેટલા પ્રમાણમાં મેગ્નેટાઇઝેશન થયું, કેટલા પ્રમાણમાં એ મેગ્નેટાઇઝેશન થયું, એ ડિપેન્ડ કરે છે H ની કિંમત ઉપર. વિચારો થોડુંક, કારણ કે H એટલે છે IF. IF એટલે શું છે? એકમ લંબાઈ દીઠ પ્રવાહ. તો વિચારો આ જે M ની કિંમત છે એ H ઉપર આધાર રાખે છે. મતલબ એકમ લંબાઈ દીઠ પ્રવાહની કિંમત જેમ વધારે હશે એમાં મેગ્નેટાઇઝેશન વધારે હશે, પણ બહુ પ્રબળ ન હોવું જોઈએ. બહુ પ્રબળ ન હોવું જોઈએ.
હોવું જોઈએ પણ એટલું બધું પ્રબળ ન હોવું જોઈએ. તો આપણે કેમ કહેતા હતા? હા, યાદ કરો, પોલરાઇઝેશનની કિંમત અંદર રહેલા વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. એ જ વસ્તુ છે અહીંયા પોલરાઇઝેશનની જગ્યાએ મેગ્નેટાઇઝેશન. આ મેગ્નેટાઇઝેશનની કિંમત છે એ એચ ઉપર આધાર રાખે છે. એટલે શું લખી શકાય? એમ બહુ પ્રબળ ન હોય તો, એમ બહુ પ્રબળ ન હોય તો એમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એચ. એટલે એમ ની કિંમત એચ ના સમપ્રમાણમાં છે. એમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એચ. હવે પ્રોપોર્શનાલિટી કાઢ નાખી એટલે એકમ મારે ઇન્ટ્રોડ્યુસ કમ્પલસરી કરવો પડશે. એ આપણો એકમ છે ખૂબ જ જાણીતો કાયમ. જ્યાં કાયમનો મતલબ છે ચુંબકીય સસેપ્ટિબિલિટી. શું છે કાયમનો મતલબ? ચુંબકીય સસેપ્ટિબિલિટી. ક્યાં આવ્યું હતું? કાઈ ઈ. યાદ કરો, કાઈ ઈ. કાઈ નો મતલબ શું હતો? વિદ્યુતીય સસેપ્ટિબિલિટી. એમ અહીંયા કાયમનો મતલબ છે ચુંબકીય સસેપ્ટિબિલિટી. તો એમ બરાબર કાયમ ઇન્ટુ એચ લખી શકાય. કાયમ વિશે થોડીક ચર્ચા કરી લે નાનકડી. તો કાયમ કેવું થયું વિચારો. મેં તમને કીધું હતું ચેપ્ટર નંબર 2 યાદ કરો. મેં તમને ત્યારે એવી ચર્ચા કરી હતી કે કાયમ છે ઈ એકમ રહિત છે. એ વસ્તુ હવે અહીંયા પ્રૂવ થઈ ગઈ. જુઓ, કારણ કે એમ નો એકમ એમ્પિયર પર મીટર તમે જોઈ શકો છો અને એચ નો એકમ ઓલરેડી ભણી ગયા એમ્પિયર પર મીટર. એટલે આ એમ્પિયર પર મીટર આ એમ્પિયર પર મીટર એટલે કાયમ એકમ રહિત છે. કાયમની કેવી કિંમત હોઈ શકે? કાયમ ઋણ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. કાયમ ઋણ પણ શક્ય છે, 0 પણ શક્ય છે, ધન પણ શક્ય છે. જો આ કાયમ ઋણ થાય, કેટલાક પદાર્થો માટે ઋણ છે હું કહીશ તમને પછી, અત્યારે નહીં. કાયમ જો ઋણ થાય તો આ એમ ઋણ થાય અને આ એમ ઋણ થાય તો આ વેલ્યુ માઇનસ આવે. આ વેલ્યુ માઇનસ આવે તો સમજો આ એચ માંથી માઇનસ થશે કાંઈક. આ વેલ્યુમાંથી કાંઈક માઇનસ થશે એટલે ચુંબકીય ક્ષેત્રની કિંમત ઘટે. આના વિશે બહુ સારી ચર્ચા કરવી છે, બધું આ લેક્ચરમાં હું તમને નહીં સમજાવી શકું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે મારે અહીંથી જ ચર્ચાને શરૂઆત કરવી છે, અહીંથી જ ડિસ્કશન શરૂઆત કરવી છે. કાયમ એકમ રહિત છે. રેડી? ચાલો હવે જોજો, થોડીક વસ્તુ ભણી લઈએ પછી આપણે ચર્ચાને અત્યારે વિરામ આપીએ. ચાલો, એમની જગ્યાએ કાયમ ઇન્ટુ એચ પુટ કરી દો તમે. ઓકે, હાલો ને રહેવા દો, અહીંયા સુધી જ રાખીએ કારણ કે હજી બીજા ફોર્મ્યુલાસ પણ મારે તમને પ્રૂવ કરવા છે. ઘણી બધી ચર્ચા કરવી છે પણ નેક્સ્ટ લેક્ચરમાં. એટલે નેક્સ્ટ લેક્ચરમાં મળી ત્યારે આખો ટોપિક પૂરો કરશું. કાયમનો મતલબ સમજશું. હજી આમાં ઘણી બધી ડિસ્કશન્સ છે. આ કોરનું ઇમ્પોર્ટન્સ શું છે તમને એની મેળે સમજાશે. કોર કાઢી નાખીએ તો શું થાય એ પણ એની મેળે સમજાઈ જશે. બધી ચર્ચા કરવી છે બટ ઇન નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ લેક્ચર. તો આપણે અહીંયા સુધી વ્યવસ્થિત રીતે ક્લિયર કરીને રાખશું. કેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ તમારા મગજમાં હોવું જોઈએ. સૌથી પહેલા એક આ ફોર્મ્યુલા B0 = μ0 IF. હવે અહીંથી હજી એક ફોર્મ્યુલા બનાવી શકીએ ને આપણે સમીકરણ 1 પરથી. IF ની જગ્યાએ H પણ લખી શકાય. ચાલો આમ આડું લખું છું. આડું એટલે લખ્યું, મને એમ કે કદાચ નહીં દેખાય તો, એટલે μ0 × H. રેડી? એક ફોર્મ્યુલા એ પણ બની શકે. આ તો ઇમ્પોર્ટન્ટ છે જ. એટલે આ મૂળ ચુંબકીય ક્ષેત્ર છે. મૂળ ચુંબકીય ક્ષેત્ર, મેઇન ચુંબકીય ક્ષેત્ર કે જે સોલેનોઇડનું પોતાનું છે. μ0 × IF. Im = IB પોતે સદિશ રાશિ છે. ની દિશા m ની દિશામાં છે, એમ્પિયર પર મીટર. m = IB. એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ. B = μ0 IF + IB. રેડી? પછી એક આ ફોર્મ્યુલા B = μ0 H + M. આમાં હજી ફોર્મ્યુલાના મોડિફિકેશન થશે, યાદ રાખવાના છે, કામ લાગશે આપણને. આ એક યાદ રાખીશું, ઇક્વેશન નંબર 4. M ∝ H = કાયમ × H
કાયમનો મતલબ છે ચુંબકીય સસેપ્ટિબિલિટી કે જે પોતે એકમ રહી છે, કારણ કે આનો જે એકમ છે એ આનો એકમ છે. તો અહીંયા સુધી વ્યવસ્થિત રીતે પ્રિપેર કરીને રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આનો જ સેકન્ડ પાર્ટ આપણે સ્ટાર્ટ કરીશું. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં.